વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ક્યાંથી મજામાં હોય સાહેબ? ગઈકાલે તમે એટલું બધું ચલાવી દીધેલું કે અમારા તો વાંચી વાંચીને લખી લખીને પરસેવા નીકળી ગયા. તમે તો અમારી સાવ મજા જ બગાડી નાખી અને હવે પૂછો છો મજામાં છો? આવું જ કંઈક વિચારતા હશો, બરાબર ને? તો વાસ્તવમાં મિત્રો આપણે ગઈકાલે જે ચલાવેલું ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, એ તમે 9મા ધોરણની અંદર ઓલરેડી ભણી ગયા હતા, જેનું અહીંયા 11માં ફરીવાર પુનરાવર્તન આવ્યું છે. સમજ પડે છે? અને આ નિયમો એ થિયોરિટિકલ નોલેજ કહેવાય, મતલબ એ થિયરી કહેવાય. એટલે આ થિયરી તૈયાર કરવાની કોણે હોય? તો વિદ્યાર્થીએ. હું તૈયાર કરું તો તમને આવડી જવાની નથી. એટલે એ થિયરી તમે બરાબર તૈયાર કરો તો એના કન્સેપ્ટ ઉપર આધારિત જે દાખલા આવે એમાં તમને બરાબર સમજ પડે. શું કહેવા માંગુ છું, સમજાય છે ને? એટલે એ થિયરી તમારે બરાબર તૈયાર કરવી પડે. પ્રકરણ નંબર 5 ની અંદર મોટા ભાગની થિયરી આપણે ગઈકાલે કમ્પ્લીટ થઈ ગઈ. એક જ દિવસની અંદર મોટા ભાગની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે પછી આપણે જે ભણશું ને એ કન્સેપ્ટ ભણીશું, મતલબ કે એ થિયરી પર આધારિત અલગ અલગ પ્રકારના દાખલાઓ જોઈશું. સમજ પડે છે? તો એ થિયરી બરાબર તૈયાર કરી નાખવી અને આજથી આપણે કન્સેપ્ટ બેઝ કામ ચાલુ કરીશું. તો હવે આજે આપણે FBD વિશે અભ્યાસ કરવાના છે. FBD, જેનું ફૂલ નેમ છે ફ્રી બોડી ડાયાગ્રામ. તો આજના લેક્ચરની અંદર આપણે એ જોવાનું છે કે આ ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતના દોરી શકાય. તો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનું શરૂ કરતા પહેલા આપણે કેટલાક બળો વિશે સામાન્ય માહિતી મેળવી લઈએ. તો આવી જઈએ બોર્ડ પર. સૌ પહેલા આપણે જોઈએ નોર્મલ ફોર્સ, જેને ગુજરાતીમાં કહેવાય લંબ બળ. તો આ લંબ બળ છે શું એ સમજવા માટે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ. માની લો કે આ બોક્સ છે. આ બોક્સને આપણે હથેળી પર મૂકીએ તો શું થાય કે હથેળીની ઉપરની સપાટી અને બોક્સની નીચેની સપાટી એકબીજાના સંપર્કમાં આવે ને? હેલો. તો હવે થાય શું કે બોક્સ છે ને એ હથેળીની ઉપરની સપાટીને નીચે દબાવે. હેલો. એટલે હથેળી કઈ બાજુ દબાય? તો નીચે. એટલે હથેળી પર જે બળ લાગે એ લાગે નીચે તરફ. ખ્યાલ આવ્યો? હવે આવી રીતે હથેળી છે ને એ બોક્સને ઉપર ધક્કો મારતી હશે, એટલે બોક્સ પર જે બળ લાગ્યું એ લાગ્યું ઉપર. હવે આ બળ કોના લીધે લાગ્યું? તો બે સપાટી ટચમાં આવી એટલે. ખ્યાલ આવ્યો? તો બે સપાટી જ્યારે સંપર્કમાં આવે ને ત્યારે એમની વચ્ચે જે બળ લાગે એને સંપર્ક બળ કહેવાય. અને સંપર્ક બળનો એક પ્રકાર છે લંબ બળ. તો આ લંબ બળ વિશે આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. આવી રીતે બીજું ઉદાહરણ પણ જોઈ શકાય. માની લો કે આ બોર્ડ છે, એને હથેળી વડે આમ ધક્કો મારીએ તો હથેળીની સપાટી અને બોર્ડની સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવે. રેડી ને? હવે હથેળી વડે બોર્ડને અંદર દબાવો તો બોર્ડ પર જે બળ લાગ્યું એ કઈ બાજુ લાગ્યું? હેલો. એટલે સપાટીને કઈ બાજુ? લંબ અને અંદર તરફ. હેલો. બોર્ડ છે એ હથેળીને બહાર ધક્કો મારતું હશે તો હથેળી પર જે બળ લાગ્યું એ કઈ બાજુ લાગ્યું? બહાર તરફ. હેલો. હવે આ બળ ઉદ્ભવવાનું કારણ શું? કે બે સપાટી એકબીજાના સંપર્કમાં આવી એટલે. તો આ જે બળ છે ને લંબ બળ કહેવાય. જો સંપર્કમાં ન હોય તો લંબ બળ શૂન્ય હોય. હેલો. દાખલા તરીકે બોક્સ હથેળીની ઉપર આમ નામ હોય તો હથેળી પર કોઈ બળ લાગે, કોઈ ધક્કો લાગે તો ના, તો એ બળ શૂન્ય હોય. ખ્યાલ પડે છે ને? તો એ વિશે થોડા મુદ્દા લખેલા છે, ખાલી વાંચી અને જસ્ટ યાદ રાખી જાઓ કે બે પદાર્થોની સપાટીઓ સંપર્કમાં હોય ત્યારે લંબ બળ લાગે. બીજો મુદ્દો, સંપર્ક સપાટીને લંબ દિશામાં બળ લાગે. બરાબર ને? હથેળી પર બોક્સ મૂકો તો જે બળ લાગે, જો બોક્સ વડે હથેળી પર ક્યાં બળ લાગ્યું? તો નીચે. તો તમે જોઈ શકો ને કે આ જે સપાટી છે એને લંબ લાગે. બરાબર. અને હથેળી વડે બોક્સ પર ક્યાં બળ લાગ્યું? ઉપર. એ પણ તમે જોઈ શકો કે એ પણ તમારે સપાટીને લંબ લાગે છે. તો એ દિશાની વાત કરેલી છે. ત્રીજો મુદ્દો, જો લંબ બળ શૂન્ય અથવા નેગેટિવ હોય તો સમજવાનું કોન્ટેક્ટ નથી, નો કોન્ટેક્ટ. મતલબ બે પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં ન હોય તો પછી લંબ બળ શૂન્ય અથવા નેગેટિવ હોય. બરાબર. અને પ્રશ્નની અંદર એવો ઉલ્લેખ થયો હોય કે જસ્ટ લૂઝ કોન્ટેક્ટ, ગુજરાતીમાં કહીએ તો માત્ર સંપર્ક ગુમાવે,
હવે જેવો પદાર્થ સપાટી સાથે સંપર્ક ગુમાવે ને એટલે લંબ બળ તરત શૂન્ય થઈ જાય. બરાબર? એટલે લંબ બળ, જેને ઇંગ્લિશમાં નોર્મલ ફોર્સ કહેવાય, એના ઉપરથી કેપિટલ N એનો સિમ્બોલ છે, ઇક્વલ ટુ 0 થાય. ખ્યાલ આવ્યો? બીજું બળ ગ્રેવિટી, જેને ગુરુત્વાકર્ષણ બળ અથવા વજન બળ કહેવાય. હવે આના વિશે તમે જાણો છો. વજન બળ યાદ આવે છે? W બરાબર mg. તો એની વાત કરું છું, વજન બળ. રેડી? હવે વજન બળ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે, પણ આપણે વજન બળને હંમેશા નીચે દર્શાવી દેવાનું. આ બોક્સનું વજન કઈ બાજુ હોય? બરાબર? તો નીચે તરફ. ખ્યાલ આવ્યો? તો એ રીતના દર્શાવવાનું. અહીંયા આગળ તણાવ બળ. તો જ્યારે બે પદાર્થો દોરી વડે બાંધેલા હોય અને ખેંચો તો દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય. બરાબર? કોઈ દોરી હોય એને આપણે આમ ખેંચીએ તો દોરીમાં જે બળ આવે એને તણાવ બળ અથવા ટેન્શન ફોર્સ તરીકે ઓળખવામાં આવે. તો આ ટેન્શન ફોર્સ છે એ પદાર્થ પર દોરીની દિશામાં લાગશે. અને નેક્સ્ટ, જો દોરી દળ રહિત હોય તો આખી દોરીમાં તણાવ સમાન લઈ લેવાનો. બરાબર? તમારે એવું યાદ રાખવાનું કે જો એક જ દોરી હોય ને તો એક જ દોરીમાં બધા બિંદુએ તણાવ સમાન હોય. કારણ કે હાલના પ્રશ્નની અંદર આપણે બધી દોરીઓ દળ રહિત લેવાના છે. દળવાળી દોરી આવશે ત્યારે પાછળ આપણને ઘણું બધું સમજાઈ ગયું હશે, એટલે પછી આપણને ખ્યાલ આવી જશે. રેડી? તો આ જે વસ્તુ લખેલી છે એ મગજની અંદર એક વખત ખાલી થોડી બેસાડી દેવાની, તો FBD દોરવાનું આપણા માટે સરળ થઈ જાય. ચાલો, તો ફ્રી બોડી ડાયાગ્રામ. હવે દોરવો હોય ને, ડાયાગ્રામ મતલબ આકૃતિ છે, અને આકૃતિ દોરવી હોય તો એના 3 તબક્કા છે. સ્ટેપ 1 કે પદાર્થને બિંદુવત ધારો. હવે આપણે અહીંયા દર વખતે પદાર્થને બિંદુવત નહીં ધારીએ. આપણે શું કરશું? પદાર્થને અલગ ધારો, એટલે જે પદાર્થ હોય એને છૂટો ધારી લો અને પછી વિચાર કરો. બરાબર? સ્ટેપ 2, પદાર્થ પર લાગતા બધા બળો દર્શાવો. એટલે પદાર્થ પર જે બળ લાગતા હોય એ દર્શાવો. ખ્યાલ? ત્રીજો નંબર કે પદાર્થના પ્રવેગને બહાર દર્શાવો. હવે આ સ્ટેપ પ્રમાણે જ આપણે આગળ વધવાનું, તો તમારે ફ્રી બોડી ડાયાગ્રામ ઘણા સરળ થઈ જાય. બાકી શું થાય? કોમ્પ્લેક્સ થઈ જાય. ખ્યાલ આવ્યો કે તમારે? એટલે આપણે એક પછી એક તબક્કા પ્રમાણે જ આગળ વધવાનું. ચાલો અહીંયા બોર્ડ પર આવી જઈએ. તો અહીંયા ડ્રો FBD ફોર ફોલોઈંગ સિસ્ટમ એવું ટાઇટલ છે. મતલબ અહીંયા જેટલી આકૃતિ આપેલી છે ને એ બધાના તમારે FBD મતલબ ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાના છે. પાછળ પણ આકૃતિ છે. બરાબર? તો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો હોય તો પહેલી આકૃતિમાં શું કીધેલું છે કે એક સપાટી છે, એના ઉપર બ્લોક આવેલો છે કંઈક આ રીતે. ખ્યાલ? હવે આ બ્લોકનો FBD દોરવો છે. તો સૌ પહેલા થોડા સંકેત ઉપર ધ્યાન આપીએ. જો આ રીતનું હોય ને, એટલે આ રીતના લીટા લીટા ના હોય ને, તો આ સમજવાનું કે આ ખસી ન શકે એવી સપાટી છે. ખસી ન શકે એવી સપાટી મતલબ જમીન છે અને ઊભી હોય તો દિવાલ છે, એવું તમારે માની લેવાનું. ખ્યાલ? આને જડિત સપાટી કહેવાય. કઈ સપાટી? જડિત સપાટી. ખ્યાલ? એટલે આ સપાટી ખસવાની નથી. તો આમ હોય ને તો તમારે જમીન છે એવું માનવાનું, અને ઊભી હોય તો દિવાલ છે એવું માનવાનું. ક્લિયર? હવે આગળ વધીએ. ચાલો, હવે અહીંયા તમારે FBD દોરવાનો છે. કોનો FBD દોરવો? તો કેપિટલ M દળનો. તો પહેલું કામ શું કરવાનું? તો અહીંયા લખેલું છે કે પદાર્થને બિંદુવત ધારો, પણ આપણે તો વાત કરી કે પદાર્થને આપણે અલગ ધારી લેવાનું. તો કેપિટલ M દળનો FBD આપણે દોરવો હોય ને, તો સૌ પહેલું કામ કેપિટલ M દળને અલગ ધારી લો. મતલબ તમે એવું વિચારો કે આ કેપિટલ M દળ અહીંયા છે. પછી હવે કેપિટલ M દળ ઉપર કયા કયા બળ લાગે એ બળને દર્શાવો. રેડી? આ કેપિટલ M દળ છે, એના પર જે બળ લાગે બધા દર્શાવો. તો કરીએ શરૂ. ચાલો, તો આ કેપિટલ M દળ ઉપર કયા કયા બળ લાગતા હશે? તો સૌ પહેલા વજન બળ તો લાગતું જ હોય, એટલે પહેલું કામ વજન બળને દર્શાવવાનું કરવાનું. ખ્યાલ પડે ને? તો અહીંયા આ કેપિટલ M દળનું વજન હંમેશા ક્યાં લાગે? તો નીચે. બરાબર? એટલે આ થયું તમારે mg. ક્લિયર? હવે કેપિટલ M દળ છે એ સપાટી પર છે, મતલબ સપાટી સાથે સંપર્કમાં છે. જો અહીંયા જુઓ કે આ બ્લોક હતો એ હથેળી સાથે સંપર્કમાં છે. રેડી? તમારે કોના પર લાગતું બળ દર્શાવવું છે? તો કેપિટલ M દળ પર. તો હથેળી છે એ સંપર્કના લીધે બ્લોક પર બળ લગાડે.
તો હથેળી બ્લોકને ક્યાં ધક્કો મારતી હશે? ઉપર. બરાબર, મતલબ લંબ બળ ઉપર હશે. જે સપાટી છે એને લંબ, મતલબ આ રીતના હશે. આ રીતના બ્લોક પડ્યો હોય તો એ સ્થિર હોય કે ગતિમાં હોય એ વિચારો. તો બ્લોક આ રીતના જમીન પર મૂકી દો તો ગતિમાં આવે? ના, એ સ્થિર જ રહે. કારણ કે અહીંયા બીજું કોઈ બળ લાગતું નથી. આ બ્લોકને ગતિમાં લાવવો હોય તમારે આમ ધક્કો મારવો પડે. તમે આમ કોઈ બળ લગાડ્યું છે તો નહીં. મતલબ આ બ્લોક ગતિમાં નથી તો એનો પ્રવેગ દર્શાવવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવે ને? પહેલું કામ શું કર્યું કે બ્લોકને અલગ ધાર્યો, પછી બ્લોક પર જેટલા બળ લાગતા હોય બળને આપણે દર્શાવી દીધા. અહીંયા બ્લોક પર બે જ બળ લાગે છે, એક વજન બળ અને બીજું લંબ બળ. તો બંને બળને આપણે દર્શાવી દીધા. રેડી? પછી બ્લોક ગતિમાં છે તો નહીં, તો ગતિમાં ન હોય તો બસ સ્ટેપ 3 મતલબ પ્રવેગને દર્શાવવાની કોઈ જરૂર નથી. આટલું ક્લિયર થયું? ચાલો બીજી આકૃતિ પર આવીએ. અહીંયા શું કહે છે? એક દિવાલ છે, નીચે જમીન છે. કેપિટલ એમ દળનો બ્લોક, પછી સ્મોલ એમ દળનો બ્લોક, ને અહીંથી તમે આમ પુશ કર્યું છે, મતલબ આમ ધક્કો માર્યો. બરાબર. હવે આના એફબીડી કઈ રીતના દોરાય સમજીએ જરા આપણે. ચાલો તો સૌ પહેલા આપણે કેપિટલ એમ દળના બ્લોકની વાત કરીએ. ચાલો, તો આ કેપિટલ એમ દળનો બ્લોક, એને અલગ વિચારી લીધો, પહેલું સ્ટેપ. બરાબર. હવે એના પર લાગતા બળો દર્શાવો. તો પહેલું વજન બળ તો લાગતું જ હોય, તો દર્શાવી દો વજન બળ. કઈ બાજુ હોય? વજન બળ નીચે. ઓહો. પછી હવે જુઓ તો ક્યાં ક્યાં ટચિંગ થાય છે, કોન્ટેક્ટ છે કઈ કઈ જગ્યાએ? તો તળિયું કોન્ટેક્ટમાં છે, એટલે જમીન છે એ બ્લોક પર કઈ બાજુ બળ લગાડે? ઉપર. આ બ્લોક પર જમીનના લીધે બળ કઈ બાજુ લાગે? ઉપર. તો એ જે લંબ બળ છે એને આપણે કહી દઈએ એન. હવે કોન્ટેક્ટ અહીંયા છે અને તમે અહીંથી પુશ કરો. બરાબર. તો આ બ્લોક દિવાલ સાથે દબાયા. બરાબર. કઈ રીતના? તો અહીંથી તમે આમ ધક્કો મારો, ખ્યાલ આ રીતના, તો દિવાલ છે એ બ્લોક પર આમ બળ લગાડે. દિવાલ બ્લોકને આમ ધક્કો મારતી હશે. પડી સમજ લે? તો દિવાલના લીધે આ બ્લોક પર બીજું એક બળ લાગે, જે સંપર્ક બળ જ કહેવાય, મતલબ જે લંબ બળ જ કહેવાય. તો આ બીજું લંબ બળ, એ જે લંબ બળ છે ને એને આપણે કહી દઈએ N1. આ N1 કોના લીધે કોના ઉપર છે? તો દિવાલના લીધે બ્લોક પર. દિવાલ બ્લોકને આમ ધક્કો મારે. અહીંયા પણ કોન્ટેક્ટ છે, જોઈ શકો ને ઊભો. ખ્યાલ આવે? તો સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ દળના બ્લોકને આમ ધક્કો મારતો હશે, મતલબ આ રીતના. બરાબર. સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ દળને આમ ધક્કો મારે, મતલબ કેપિટલ એમ દળ પર સ્મોલ એમ ના લીધે જે સંપર્ક બળ અથવા લંબ બળ લાગ્યું એ આ તરફ થયું. આ બળને આપણે કહી દઈએ N2. હવે બીજા કોઈ બળ બાકી રહ્યા અહીંયા વિચારવાનું? પહેલા બીજા કોઈ બળ આવે જ નહીં. તો હવે પ્રવેગ વિશે વિચાર કરો. તો જુઓ જોઈએ કે આ ગતિમાં આવશે કે નહીં આવે. તો અહીંયા દિવાલ છે ભાઈ, તો આમ ગમે એટલું બળ લગાડો, દિવાલ હોય તો ગતિમાં આવવા નથી, મતલબ પ્રવેગ દર્શાવવાની કોઈ જરૂર નથી. ખ્યાલ પડ્યો? હવે સ્મોલ એમ નો વિચાર કરો. ચાલો, સ્મોલ એમ નો એફબીડી બનાવવો હોય તો પહેલું સ્ટેપ સ્મોલ એમ ને અલગ વિચારો. આ સ્મોલ એમ અલગ થઈ ગયો. ચાલો, પછી સ્મોલ એમ પર કયા કયા બળ લાગે બધાને દર્શાવો. પહેલું કયું બળ દર્શાવવાનું? તો વજન બળ. આવી ગયું આ વજન બળ સ્મોલ એમ છે. બીજું કોન્ટેક્ટ છે તો આર્યું તળિયે કોન્ટેક્ટ છે ને, ખ્યાલ આવે ને? તો આ જમીનના લીધે સ્મોલ એમ પર ઉપર બળ લાગે. એ જે બળ છે ને એ બળ છે લંબ બળ. એ N1 એ નહીં હોય, N2 નહીં હોય, N એ નહીં હોય. તો આ તમારે કહી દઈએ આને આપણે N3. ખ્યાલ આવ્યો? હવે આગળ બીજો ક્યાં કોન્ટેક્ટ છે? તો અહીંયા કોન્ટેક્ટ છે સ્મોલ એમ અને કેપિટલ એમ વચ્ચે. તો જુઓ જી જરા, સ્મોલ એમ છે એ કેપિટલ એમ ને આમ દબાવે, તો કેપિટલ એમ એનો વિરોધ કરે, મતલબ કેપિટલ એમ સ્મોલ એમ ને ક્યાં દબાવે? આમ. તો સ્મોલ એમ પર બળ કઈ બાજુ લાગ્યું? સ્મોલ એમ પર, કારણ કે એફબીડી કોનો દોરો છો તમે? સ્મોલ એમ નો. તો સ્મોલ એમ પર
બરાબર, કેપિટલ એમ ના લીધે આમ ધક્કો લાગે. હેલો, આને આપણે કહી દઈએ N4. વાસ્તવમાં N4 છે ને એ N2 જેટલું હશે. એ કઈ રીતના? તો ન્યૂટનની ગતિનો એ ત્રીજો નિયમ છે. થાય શું? જો કે આ કેપિટલ એમ દળનો બ્લોક હતો, સ્મોલ એમ દળનો બ્લોક અહીંયા હતો. તો સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ દળના બ્લોકને આમ ધક્કો મારતો હતો, આ બાજુ. બરાબર, અને કેપિટલ એમ દળનો બ્લોક સ્મોલ એમ દળને આમ ધક્કો મારતો હતો. હેલો, તો પછી ઘોડા અને ઘોડાગાડી વાળું ઉદાહરણ ધ્યાનમાં લો કે સ્મોલ એમ કેપિટલ એમ પર જેટલું બળ લગાડે ને એટલું જ બળ કેપિટલ એમ સ્મોલ એમ પર લગાડે. તો સ્મોલ એમ ના લીધે કેપિટલ એમ પર N2 બળ લાગ્યું. તો કેપિટલ એમ ના લીધે સ્મોલ એમ પર N2 જેટલું જ બળ લાગે, પરંતુ વિરુદ્ધ દિશામાં. બરાબર ને? N2 જેટલું જ, પરંતુ વિરુદ્ધ દિશામાં. જો અહીંયા આમ લાગ્યું, અહીંયા આમ લાગ્યું. ખ્યાલ પડ્યો? હવે આગળ હજી આ F છે, એને દર્શાવી દો. તો આવી ગયો F. બરાબર, હવે કોઈ બળ બાકી? કે ના. હવે પ્રવેગનો વિચાર કરો. તો ગતિમાં છે સ્મોલ એમ? કે નહીં. તો પછી પ્રવેગ લખવાની કોઈ જરૂર નથી. પ્રવેગ વાળા દાખલા નીચે આવે ત્યારે સમજ પડશે આપણને. રેડી? હવે આગળનું ઉદાહરણ જુઓ. ચાલો અહીંયા. હવે આ દિવાલ, આ જમીન, એક સળિયો છે, આમ પડ્યો છે. પડ્યો મતલબ સ્થિર છે. આ બાજુ દિવાલનો સપોર્ટ છે, અહીંયા જમીનનો સપોર્ટ છે. સળિયાનું દળ સ્મોલ એમ છે. હવે સળિયાનો FBD દોરવો તમારે. બરાબર, કોનો FBD? સળિયાનો. તો પહેલું કામ શું કરવું પડે? સળિયાને અલગ ધારો, એટલે સળિયો અલગથી દોરવો પડે. પણ દર વખતે આવું કરવું જરૂરી નથી. તમે આને આકૃતિ અહીંયા દોરી શકતા હતા, સીધું લખી નાખત mg ઉપર n. હેલો, અહીંયા પણ એ રીતના લખી નાખતા હતા. પણ જો આ આકૃતિમાં તમે જુઓ તો ખ્યાલ પડે, આ બંને અડેલા છે, મતલબ આ N1 ને F ને બધું એકબીજામાં શું થઈ જાય? મિક્સ થઈ જાય. એટલે આકૃતિ થોડી કોમ્પ્લેક્સ થઈ જાય. એટલા માટે આ છૂટું દર્શાવો તો સારું. પણ એક વખત પ્રેક્ટિસ કરી જાઓ ને પછી ખ્યાલ પડે કે અમુક આકૃતિઓ છે એમાં જોઈને જ ખબર પડી જાય કે આપણે એમાં ને એમાં બળ દર્શાવી દઈએ તો પણ ચાલે. દાખલા તરીકે જો આમાં જુઓ કે આમાં કયા કયા બળ લાગે, તો આને અલગ કરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા સીધું વજન બળ mg. ક્યાં ક્યાં ટચિંગ છે? અહીંયા અને અહીંયા. તો સંપર્ક સપાટી અહીંયા આમ છે, એને લંબ, સંપર્ક સપાટીને લંબ એટલે આ બાજુ. સળિયા પર આમ બળ લાગે, આને કહી દઈએ આપણે N1. અને અહીંયા સંપર્ક સપાટી આમ છે, એને લંબ એટલે આ બાજુ, આને કહી દઈએ આપણે N2. ખ્યાલ આવ્યો તમારે? તો આ રીતના દોરી કાઢો, કામ તમારું થઈ ગયું. રેડી? હવે આગળ વધીએ. ચાલો, હવે આ બધા પ્રશ્નોની અંદર સંપર્ક સપાટી હતી, એટલે આખી સપાટી ટચમાં હતી. અહીંયા છે ને, જુઓ ખાસ અહીંયા સંપર્ક બિંદુ છે. તો આ પ્રકારના પ્રશ્નમાં શું કરવાનું કે સંપર્ક બિંદુ પાસે સપાટીને સ્પર્શક દોરવાનો. બરાબર, સંપર્ક બિંદુ મતલબ અહીંયા સપાટીને સ્પર્શક દોરો. તો આ જે સ્પર્શક છે ને, બરાબર, એને સપાટી જ કહેવાય. તો અહીંયા જે બળ લાગશે ને એ કઈ રીતના લાગે? તો સપાટીને લંબ, મતલબ આ સ્પર્શકને લંબ બળ લઈ લેવાનું. એટલે આ રીતના આ N1, અહીંયા N2 અને અહીંયા mg. ખ્યાલ આવ્યો? એટલે સંપર્ક બિંદુ હોય ને તો સંપર્ક બિંદુ પાસે સ્પર્શક દોરી અને સ્પર્શકને લંબ લઈ લો, એ દિશામાં લંબ બળ હોય. આ યાદ રાખવાનું. એવું લાગે ને જરૂર તો ગમે ત્યાં લખી નાખવાનું કે જો સંપર્ક બિંદુ હોય તો સંપર્ક બિંદુએ સપાટીને સ્પર્શક દોરી અને લંબ દોરો એટલે લંબ બળ મળી જાય. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. તો અહીંયા તમને ઢાળ આપ્યો છે. ઢાળ ઉપર સ્મોલ એમ દળનો બ્લોક છે અને ઢાળ જે છે એનું દળ કેપિટલ એમ છે. હવે FBD દોરવાનો કીધો તો સ્મોલ એમ નો FBD દોરીએ. ચાલો પહેલા તો પહેલું સ્ટેપ શું? સ્ટેપ વાઇઝ જઈએ આપણે. તો પહેલું સ્ટેપ એને અલગ વિચારો. તો આપણે વિચારી લઈએ કે આ સ્મોલ એમ દળનો બ્લોક અલગ વિચારો એટલે આખું સેટિંગ ફેરવી નથી નાખવાનો. જેમ ત્રાસો હતો તો ત્રાસો જ દોરવાનો. ખ્યાલ આવ્યો? એટલે જેમ આ છે એમ જ આ વિચારવાનું. હવે તો અલગ વિચારી લીધો પછી એના પર કયા કયા બળ લાગે એ બળને દર્શાવો. કયું કયું બળ લાગે? અહીંયા એક તો લાગે વજન બળ mg. ઓહો, બીજું સંપર્ક છે
તો નીચેની સપાટી વડે સ્મોલ એમ દળ પર કયું બળ લાગે? તો લંબ બળ. લંબ બળ સંપર્ક સપાટીને લંબ હોય. જુઓ જી જરા, સ્મોલ એમ પર લંબ બળ ક્યાં લાગે? ઉપર. ખ્યાલ આવે ને? એટલે એ જે લંબ બળ છે એ તમારે આ બાજુ સપાટીને લંબ. ખ્યાલ પડ્યો? હવે આગળ વિચારીએ તો સ્મોલ એમ દળનો બ્લોક અહીંયા સ્થિર રહે કે સરકવા માંડે? તરત ખબર પડે આ નીચે સરકશે એટલે ગતિ કરે. ગતિ કરે મતલબ પ્રવેગ દર્શાવવો પડે. ખ્યાલ આવ્યો? દર્શાવી દઈએ પ્રવેગને. તો પ્રવેગ કઈ રીતના? તો આ રીતના હશે. આ સપાટી પર આમ સરકે ને, તો આ સપાટીની જે રીતના ઢાળ છે એટલા જ ઢાળથી આ બાજુ પ્રવેગ હોય. આ થઈ ગયો તમારો પ્રવેગ, જે બહાર દર્શાવવાનો. આકૃતિ હોય એની બહાર, આની સાથે એને કોઈ લેવા દેવા નથી. આ સ્ટેપ 3 ઉપયોગમાં આવ્યું. હવે આ પ્રકારના પ્રશ્નમાં ભૂમિતિ આપણને આવડવી જોઈએ. મતલબ ખૂણાના સેટિંગ જરા જોવા પડે. જો અહીંયા શું હોય કે આ લંબ બળ છે એને જરા આપણે પાછા ખેંચી લઈએ ને આ રીતના, તો આ જે ખૂણો બને થીટા બને. અહીંયા જેટલો હોય ને એટલો જ અહીંયા ખૂણો બને. કઈ રીતના? જરા આની આકૃતિમાં આ બધું દોરો એટલે ખ્યાલ આવશે. જો કે અહીંયા વજન બળ નીચે, પછી લંબ બળ સપાટીને લંબ અને ઉપર તરફ, મતલબ લંબ બળ આ રીતના હશે. બરાબર. હવે આ લંબ બળને જરા આપણે પાછા ખેંચી લઈએ. જો હવે વિચારો, જો અહીંયા આ એક કાટકોણ ત્રિકોણ કયો? અહીંથી શરૂ કરો, અહીંયા સુધી આવો, પછી નીચે આવો. એમજી વાળી લાઈન છે ને આમ સીધી વિચારો તો અહીંયા કાટખૂણો બને. બરાબર. આ જે ખૂણો છે એ કાટખૂણો થાય. આ થીટા છે તો આ ખૂણો થાય 90 માઇનસ થીટા. રેડી ને? એટલે આ ખૂણો ચોકડી માર દો ત્યાં, એ 90 માઇનસ થીટા થાય. કયો ખૂણો? ફરી વાર બોલો. જો આ ખૂણો અહીંથી શરૂ કરી અને આ. બરાબર. હવે આગળ વિચારો. ચલો, તો હવે આ ખૂણો કેટલો થાય? આ ડોટ લાઈનનો આ સાથે આખો ખૂણો તો એ 90 થાય. કેમ? લંબબળ છે. લંબબળ હંમેશા સપાટીને લંબ હોય. એટલે આ આખો ખૂણો 90 થાય. હવે 90 માંથી આ અંદરનો ખૂણો x છે તો આ ખૂણો કેટલો થાય? તો 90 માઇનસ x. ખ્યાલ ને? તો આ થીટા થઈ જાય. એ રીતના સેટિંગ વિચારજો. આ ખૂણો કેટલો થઈ જાય? થીટા. રેડી? થોડું ભૂમિતિમાં ધ્યાન આપવું, એકવાર દોરીને જુઓ એટલે ખ્યાલ પડી જાય કે થીટા થઈ જાય. હવે આગળ, તો હવે તમે આ બ્લોક છે નીચે સરકશે તો આકૃતિને આકૃતિમાં દોરતા હોય તો તમારે અહીંયા પ્રવેગ આ રીતના દર્શાવી દેવાનો. જે અલગ કર્યું હતું અહીંયા આકૃતિમાં કરી નાખ્યું. રેડી? હવે કેપિટલ એમ દળનો ઢાળ, એના માટે FBD બનાવો. તો ઢાળને અલગ વિચારો એટલે ખાલી ઢાળનો જ વિચાર કરો. તો આ તમારો ઢાળ, થીટા ખૂણાવાળો ઢાળ, જેનું દળ હતું કેપિટલ એમ. વિચારો હાલો હવે. તો કેપિટલ એમ પર કયા કયા બળ લાગે? તો કેપિટલ એમ છે એને પોતાનું વજન હોય, પેલું વજન બળ દર્શાવવાનું હોય તો દર્શાવી દઈએ. તો આવી ગયું તમારે કેપિટલ mg. હવે નેક્સ્ટ, પછી વિચારો કોન્ટેક્ટ છે ક્યાંય? છે ને, જમીન સાથે કોન્ટેક્ટ છે અને ઉપર સ્મોલ એમ સાથે કોન્ટેક્ટ છે. બે જગ્યાએ કોન્ટેક્ટ મતલબ બે લંબ બળ આવે. તો જમીન છે ને એ કેપિટલ એમ દળના ઢાળને ઉપર ધક્કો મારે એટલે જમીનના લીધે જે લંબ બળ લાગે ને પહેલા એ તમારું આ રીતના લાગે. આ લંબ બળ N2 કહી દઈએ. અહીંયા n કીધું હતું ને, અહીંયા બીજું કંઈક નામ આપવું પડે. બરાબર? N2 કહી દઈએ. હવે આગળ, તો આ જમીનના લીધે થયું. હવે ઉપરનો બ્લોક છે ને એ ઢાળને મતલબ કેપિટલ એમ દળને દબાવતો હોય. દબાવે ને? બરાબર? એ દબાવે એના લીધે આ સપાટી પર લંબ બળ લાગે. તો કેપિટલ એમ દળ પર લંબ બળ ક્યાં લાગે? સપાટીને લંબ અને આમ ત્રાંસુ. ત્રાંસુ મતલબ કંઈક અહીંયા લંબ બળ જો આ રીતના લાગશે. આ સપાટી જે છે ને ઉપરની એને લંબ અને આ રીતના. બરાબર? અને આગળ જે પ્રમાણે અહીંયા વિચાર્યું ને એ પ્રમાણે શું કહેવાનું? સ્મોલ એમ છે કેપિટલ એમ ઉપર જેટલું લંબ બળ લગાડે એટલું જ કેપિટલ એમ સ્મોલ એમ પર લગાડે. બરાબર? એટલે હકીકતમાં આ લંબ બળ અને આ લંબ બળ બંને સેમ હશે. રેડી? તો આ એમ કહીએ તો અહીંયા એમ કીધેલું છે. હવે આ જે ખૂણો છે એને કહી દો અહીંયા થીટા. એ કઈ રીતના? તો જેવો અહીંયા વિચારો છે એવું અહીંયા વિચારો. રેડી?
તો આ થઈ ગયો ઢાળનો FBD. રેડી? હવે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો, તો અહીંયા સ્ટેપ 3 વિચારવાની કોઈ જરૂર નથી, એટલા માટે ડાયરેક્ટ આપણે આગળના પ્રશ્નો પર વ્યા જઈશ. શું કામ સ્ટેપ 3 વિચારવું ન પડે? કે ઢાળ ગતિ ન કરે, આ સરકે, ઢાળ નો સરકે. ખ્યાલ? એટલા માટે અહીંયા વિચારવાની કોઈ જરૂર નથી. આ પ્રશ્ન આના જેવો જ છે, પણ એ બે બ્લોક છે, M1 અને M2 દળના. એકવાર ટ્રાય તો કરો તમે. બરાબર? અહીંયા આપણે આમ સ્મોલ M1 તો કે એ આમ દર્શાવાય, પછી M2 દોરો તો એ આખો આમ દોરાય. બરાબર? એક આમ કરવો પડે, બીજો આમ કરવો પડે. ખ્યાલ? પછી ઢાળ તો કે અલગથી દર્શાવો, પછી બળ બધા લખો, ખૂણા બુણાના સેટિંગ જુઓ, એટલે ખ્યાલ પડે આપણને આવડે છે કે નથી આવડતું. ખ્યાલ? થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ મજા આવે એવું છે. મથો તો. રેડી? આગળનો દાખલો. ચલો, હવે ગોળો છે. જો અહીંયા, હવે અહીંયા એક ઢાળવાળો સમતલ છે, આ દિવાલ છે, નીચે જમીન છે. હવે ગોળો વચ્ચે આ રીતના મૂકેલો છે. હવે આ ગોળાનો FBD બનાવવાનો છે. કોનો FBD? ગોળાનો. તો તમે બે કામ કરી શકો, અલગ કરીને કરી શકો અને અહીંયા નહીં કરી શકો. આપણે બે રીતે કરી નાખીએ. ચાલો ને, હવે આ ગોળો, બરાબર, આ અલગ કરી નાખ્યો. ચાલો, તો સ્મોલ M દળનો ગોળો હતો. રેડી? સ્ટેપ 1 આવી ગયો, અલગ કરી નાખ્યો. એટલે સ્ટેપ 2 બળ દર્શાવો. તો સ્મોલ M દળ ઉપર વજન બળ તો લાગે જ, એટલે પેલું વજન બળ તો દર્શાવી જ દેવાનું હોય. વજન બળ હંમેશા ક્યાં હોય? નીચે. તો આ વજન બળ mg નીચે તરફ. બરાબર? બીજું લંબ બળ, જ્યાં જ્યાં ટચ હોય ત્યાં લંબ બળ લાગે. ટચ અહીંયા છે, અહીંયા છે. રેડી? અને અહીંયા લંબ બળ દર્શાવવું હોય તો સંપર્ક સપાટીને લંબ. સંપર્ક સપાટી એટલે હકીકતમાં સંપર્ક સપાટી અહીંયા ગોળાને સ્પર્શક હશે. જુઓ, આ ગોળો છે ને એને સ્પર્શક હોય, તો લંબ બળ એ હકીકતમાં સ્પર્શકને લંબ થયું. અને ગોળાના સ્પર્શકને લંબ દોરો ને તો હંમેશા એ ગોળાના કેન્દ્રમાંથી પસાર થાય. ખ્યાલ છે ને? વર્તુળનો સ્પર્શક હોય એને લંબ દોરો તો હંમેશા સેન્ટરમાંથી પસાર થાય. રેડી? એટલે અહીંયા જે લંબ બળ લાગે ને સેન્ટરમાંથી પસાર થતું આખું આમ હશે. બરાબર? એટલે એ હકીકતમાં જો આ રીતના હશે. આ લંબ બળને કહી દો N. આ ઢાળના લીધે લાગતું છે. કાઉન્સમાં લખી નાખો. ચાલો, કે આ ઢાળના કારણે છે. બરાબર? અને ખૂણો વિચારો ને તો આ ખૂણો તમારો થાય થીટા. અહીંયા જેટલો હોય ને એટલો અહીંયા બને. રેડી? જરા જોજો બરાબર. હવે આ બાજુની સપાટી જુઓ, તો આ બાજુની સપાટીમાં સંપર્ક સપાટી, તો અહીંયા સ્પર્શક દોરવો પડે. સ્પર્શક દોરો એટલે ઊભું થઈ જાય આખું. તો એને લંબ એટલે આ રીતના થાય. અને સ્પર્શકને લંબ દોરો તો જેવું આના માટે વિચાર્યું એવું કેન્દ્રમાંથી જ પાસ થાય. મતલબ એ આ રીતનું હશે. બરાબર? તો આ તમારે થયું N ડેશ. અને કોના લીધે છે? તો દિવાલના લીધે. લખી નાખીએ. હાલો, દિવાલ. હેલો, હવે આ ગોળો, એના ઉપર બીજા કોઈ બળ લાગશે? વિચારી લેવાનું એકવાર શાંતિથી કે તમે બે સપાટી સંપર્કમાં, એટલે બે લંબ બળ દર્શાવી દીધા, વજન બળ દર્શાવી દીધું, કંઈ બાકી રહ્યું તો નથી જતું બાકી. હવે ગોળો ગતિમાં હશે કે નહીં હોય? તો ખ્યાલ પડે કે આ અહીંયા અટકી જાય, મતલબ સ્થિર હોય. તો પ્રવેગ દર્શાવવાની અહીંયા જે રીતના દર્શાવ્યો એવી અહીંયા કોઈ જરૂર નથી. પડી સમજ? હવે આવો પ્રશ્ન અહીંયા જુઓ જરા. તો અહીંયા FBD આમાં દર્શાવી દઈએ. બરાબર? તો વિચારીએ કે જો FBD દોરવું હોય તો પહેલા અલગ ધારવો પડે. અલગ નથી કરવો આપણે, એમાં ને એમાં FBD બનાવી નાખીએ. તો પહેલું કયું બળ લાગે? તો કે વજન બળ. એ હંમેશા નીચે હોય. બીજું લંબ બળ. તો લંબ બળમાં અહીંયા કોન્ટેક્ટ છે, અહીંયા કોન્ટેક્ટ છે. તો અહીંયા સ્પર્શક દોરી અને લંબ દોરો. સ્પર્શક દોરીને લંબ દોરો ને તો ખ્યાલ પડે કે સ્પર્શક આ રીતના અને લંબ દોરવા જાઓ તો એ આ રીતના. તો આ એક લંબ બળ લાગ્યું, આ ઢાળના લીધે છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા સંપર્ક બિંદુ છે. સંપર્ક બિંદુ પાસે લંબ બળ દર્શાવવું હોય તો સ્પર્શક દોરવો પડે. રેડી? સ્પર્શક એટલે તમે આ રીતના સ્પર્શક વિચારો અને સ્પર્શકને લંબ વિચારો તો એ પણ કેન્દ્રમાંથી પસાર થાય. એટલે હકીકતમાં જો આ રીતના હશે. ખ્યાલ આવ્યો? એટલે આ જે લંબ બળ છે એ કોના લીધે? તો અહીંયા અણી છે ને, મતલબ દિવાલ જ લખી નાખીએ. દિવાલના લીધે. અહીંયા પણ ગોળો ગતિમાં હશે? તો કે ના, એ સ્થિર હશે. સમજ પડી ને? મતલબ અહીંયા પણ પ્રવેગ દર્શાવવાની કોઈ જરૂર નથી.
હવે આપણે આગળ વધીએ તો આગળનું એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે જોઈએ કે અહીં સ્મોલ એમ દળનો એક બ્લોક છે, જમીન પર પડેલો છે અને બ્લોકને એફ બળથી ખેંચો. એફ બળથી મતલબ દાખલો આ જ છે, પણ ચેન્જ શું આવ્યો કે બળ લગાડ્યું. તમે બળ લગાડો ને એટલે ખ્યાલ પડે કે આ બ્લોક ખસવાનો છે, મતલબ ગતિ કરવાનો છે, મતલબ પ્રવેગ અહીંયા દર્શાવવો પડે. તો તમે એફબીડી બનાવવો હોય તો અલગ કરીને કરી શકો અને આમાંનામાં કરી શકો. જો અહીંયા અલગ કરીને કર્યું હતું તો અહીંયા આપણે અલગ કર્યા વગર કરીએ એમને તો બળ દર્શાવો તો કયા કયા બળ લાગે? એક તો વજન બળ mg એ નીચે તરફ, બરાબર. બીજું સપાટી ટચમાં છે અહીંયા એટલે લંબ બળ બ્લોક પર લાગે એ ઉપર લાગે, બરાબર. ત્રીજું તો કે આ બળ તો છે જ, આજે એફ લાગતું હતું. રેડી? હવે આગળ બીજા કોઈ બળ બાકી રહી છે તો નહીં. તો હવે પ્રવેગ દર્શાવો. ત્યાં પ્રવેગ આવશે તો આવે જ ને, ગતિમાં આવી જાય. જો અહીંયા તો પ્રવેગ ક્યાં દર્શાવવાનો? તો બહાર દર્શાવવાનો, બરાબર ને. તો પ્રવેગ અહીંયા દર્શાવી દીધો અહીંયા આ રીતના. એ બરાબર ધ્યાનથી જોજો. રેડી? નેક્સ્ટ બીજો એની જેવો દાખલો. અહીંયા બે બ્લોકને દોરી વડે બાંધ્યા, આ વચ્ચે દોરી છે. ખ્યાલ આવ્યો? અહીંથી તમે એફ બળથી ખેંચો. હવે એફબીડી બનાવો તો કઈ રીતના? તો માનો કે M1 નો એફબીડી બનાવવો હોય, M1 નો, તો M1 ને અલગ લેવો પડે. અલગ લઈને કરો તોય મને કોઈ પ્રોબ્લેમ નથી, અને અહીંયા દોરી નાખો તોય પ્રોબ્લેમ નથી, બરાબર. કારણ કે આ સિમ્પલ છે. તો પછી અહીંયા દોરીએ તો M1 દળ છે એના ઉપર પેલું તો વજન લાગે, હાલો વજન બળ. બીજું સપાટી છે તો સપાટીના લીધે M1 પર લંબ બળ લાગે. તો M1 પર કઈ બાજુ ધક્કો લાગે? ઉપર. સપાટી એને ઉપર ધકેલે એટલે આ બાજુ લાગ્યો લંબ બળ, અને N1 કહી દો, બરાબર. હવે બ્લોક સાથે દોરી બાંધેલી છે તો દોરી શું કરે? તો બ્લોકને ખેંચે. કઈ બાજુ ખેંચે? આમ ખેંચે. મતલબ દોરીના લીધે બ્લોક પર તણાવ બળ લાગ્યું. હવે કોઈ બળ બાકી? તો વિચાર્યું તો ખબર પડી. જો કોન્ટેક્ટ વાળું બળ આવી ગયું, દોરી વાળું બળ આવી ગયું, લંબ બળ આવી ગયું, mg આવી ગયું, બધું આવી ગયું ટૂંકમાં. હેલો. તો પછી હવે બીજા કોઈ બળ બાકી રહેતા નથી. વિચારો કે આ ગતિમાં હશે કે સ્થિર હશે? તો ખ્યાલ પડે કે અહીંયા એફ બળથી ખેંચો ને તો આમ આગળ જવાનો છે એટલે ગતિમાં છે. ગતિમાં છે તો પછી પ્રવેગ દર્શાવવો પડે. તો પ્રવેગ અહીંયા દર્શાવી દીધો આ રીતના. હાલો, આ પ્રવેગ થયો એ. પડી સમજ? હવે M2 નો વિચાર કરો તો M2 પર કયા કયા બળ લાગે? તો પહેલું તો વજન બળ, બીજું લંબ બળ. આ કોન્ટેક્ટ છે ને તો આ લંબ બળ અલગ હશે, અહીંયા દળ અલગ છે, લંબ બળ પણ અલગ અલગ હોય, બરાબર. હવે આગળ નેક્સ્ટ દોરી બાંધેલી છે તો આગળના બ્લોકને દોરી ક્યાં ખેંચે? વિચારો તમે આ રીતના ખેંચતા હોય તો આગળનો બ્લોક છે દોરીને લીધે પાછળ ખેંચાય. તો આ બાજુ, હા, ખ્યાલ પડ્યો ને. અને એક જ દોરી તો બધી જગ્યાએ તણાવ સરખું હોય એટલે જેટલું તણાવ બળ અહીંયા હોય એટલું અહીંયા હોય. રેડી? તો દર્શાવી ગયા બળ. હજી આ એફ છે, બરાબર, એ પણ દર્શાવી દીધું. ચાલો હવે કોઈ બળ બાકી છે તો જો કોન્ટેક્ટના લીધે આવી ગયું, વજન આવી ગયું, દોરીના લીધે આવી ગયું, અને બહારથી લગાડ્યું હતું આવી ગયું. બધા બળ અહીંયા આવી ગયા. રેડી? એટલે હવે પ્રવેગ દર્શાવવાનો બાકી રહ્યો. સ્ટેપ નંબર 3 બાકી રહ્યો. તો પ્રવેગ ક્યાં દર્શાવવાનો? તો બહાર. તમે બળ આમ લગાડો તો આખું તંત્ર આમ જ જાય ને. આ બંને બ્લોક આ બાજુ જ જાય. અને માનો કે પહેલો બ્લોક 2 મીટરનું અંતર કાપે તો બીજો કેટલું અંતર કાપે? તો 2 મીટર. એટલે બેયના પ્રવેગ કેવા હોય? તો સેમ હોય. લોજિક છે. ખ્યાલ? હવે આગળ વધો. ચાલો અહીંયા જોઈએ. સ્મોલ એમ દળનો બ્લોક છે, કેપિટલ એમ દળનો બ્લોક છે. ઢાળ પર આ રીતના ગોઠવ્યા છે. આ પુલી છે. પુલી મતલબ ગરગડી છે. રેડી? એફબીડી બનાવો તો બે રીતે બનાવી શકો. આને અલગ કરી નાખો અને અહીંયાની અંદર બનાવો. તો અલગ નથી કરવા, મતલબ સ્ટેપ 1 ને આપણે ફોલો નથી કરવું, ડાયરેક્ટ સ્ટેપ 2 થી. તો સ્ટેપ 2 માં બળ દર્શાવવાના હોય. પેલું કયું બળ દર્શાવવાનું? વજન બળ. તાર્યું વજન બળ, એને કહી દઈએ સ્મોલ mg. બીજું કોન્ટેક્ટ છે
તો લંબ બળ તો સપાટીને લંબ, એટલે આ બાજુ તમે અહીંયા દર્શાવી શકો લંબ બળ કેપિટલ એન, અને N1 કહી દો, કારણ કે બીજું લંબ બળ હજી આવે તો નક્કી નહીં એટલા માટે. રેડી? હવે નેક્સ્ટ ત્રીજું, દોરી બાંધેલી છે, તણાવ બળ. ઓહો, ખ્યાલ પડ્યો કે ન પડ્યો? હવે બળ બાકી કે જુઓ તો જરા. તો વજન આવી ગયું, લંબ બળ આવી ગયું, તણાવ બળ આવી ગયું. બીજા કઈ બળ બાકી છે? ધ્યાનથી વિચારો ને તો ખ્યાલ આવશે કે કઈ બળ બાકી જતા નથી. અહીંયા થીટા ખૂણો હોય તો અહીંયા પણ ખૂણો થીટા હોય. કઈ રીતના? તો આગળ જોઈ ગયા એ રીતના. રેડી? તો આ પ્રમાણે સેટિંગ બેસે. હવે આ બ્લોક સ્થિર હોય ગતિમાં હોય, પ્રવેગ દર્શાવવાનો બાકી નથી. સ્ટેપ 3 તો સ્થિર હોય ગતિમાં હોય તો વિચારો જરા ધ્યાનથી કે આ બ્લોક છે એ ગતિમાં પણ હોઈ શકે અને સ્થિર પણ હોઈ શકે. કઈ રીતના? જો અહીંયા વધુ દળ લટકાયું હોય તો આ ઉપર જશે, અને દળ અહીંયા ઓછું હોય તો આ નીચે આવશે. તો આનો પ્રવેગ હશે ખરો. તો પ્રવેગ ક્યાં હશે? ઢાળ ઉપર હશે. ગતિ કરે તો આમ કરે. તો પછી પ્રવેગ છે ને તમે ધારી લેવાનો. એવું પણ ધારી શકો કે પ્રવેગ ઢાળને સમાંતર આમ હોઈ શકે અને આમ પણ ધારી શકો. જ્યારે ગણતરી કરશો ને ત્યારે ખ્યાલ આવશે કે ભૂલથી ખોટો પ્રવેગ ધરાઈ ગયો હોય ને તો જવાબમાં પ્લસ માઇનસની ભૂલ આવે. બરાબર? એટલે હકીકતમાં ભૂલ ન કહેવાય, પ્લસ માઇનસની સંજ્ઞામાં એ જવાબ આવી ગયો. રેડી? એટલે એ ગણશો એટલે ખ્યાલ પડશે કે આવા પ્રશ્નમાં પ્રવેગ તમારે ધારી લેવાનો હોય કે આમ છે અથવા આમ છે. રેડી? આનો વિચાર કરો. એફબીડી બનાવો કેપિટલ એમ નો, તો કેપિટલ એમ પર લાગતા બળ દર્શાવો. તો કેપિટલ એમ પર એક તો વજન બળ, આહા, બીજું દોરી છે તો તણાવ બળ. બીજા કોઈ બળ લાગે છે? તરત કે સાહેબ કોન્ટેક્ટ છે, કોન્ટેક્ટના કારણે કયું બળ લાગે? લંબ બળ. રેડી ને? તો અહીંયા લંબ બળ લાગશે તો નો લાગે. કેમ નો લાગે? વિચારો. જો તો ફરીવાર આપણે બોક્સને ધ્યાનમાં લઈએ. હવે જુઓ કે આ રીતના હાથ છે, અહીંયા નીચે જમીન છે, આ રીતના બોક્સ પીડ્યું તો આ હાથ પર કોઈ પ્રકારનું બળ લાગે કે ન લાગે? હાથ પર બળ ક્યારે લાગે? બોક્સને તમે આમ ધક્કો મારો ને તો હાથ છે એ બોક્સ ઉપર બળ લગાડે અને બોક્સ હાથ પર બળ લગાડે. આમ ધક્કો મારો તો ખ્યાલ પડ્યો કે નહીં? હવે અહીંયા તો ખાલી જસ્ટ આમ લટકે છે, મતલબ આ બ્લોકના લીધે આ ઢાળની સપાટી આમ દબાણી હશે કે નહીં દબાણી હોય? આમ દબાણી નથી ને, એટલે આમ કોઈ પ્રેશર લાગતું નથી. જો આમ પ્રેશર લાગે ને તો અહીંયા કોન્ટેક્ટ ફોર્સ ઉત્પન્ન થાય. આ તો ખાલી જસ્ટ કોન્ટેક્ટ છે. જસ્ટ કોન્ટેક્ટ મતલબ માત્ર સેજ આમ અડેલા છે, તો અહીંયા લંબ બળ હોય નહીં. પડી સમજ? તો પછી હવે કોઈ બળ દર્શાવવાના બાકી? તો કે નહીં. તો હવે બળ દર્શાવવાના બાકી ન હોય તો પ્રવેગનો વિચાર કરો. તો જો આને આપણે આમ ધાર્યો હોય ને તો આ ક્યાં આવે? નીચે આવે. અને જેટલા પ્રવેગથી આ ઉપર ચડે એટલા પ્રવેગથી આ નીચે ઉતરે. ખ્યાલ પડ્યો? આ બંનેના પ્રવેગ સેમ હોય. આ 2 મીટર ઉપર જાય તો આ 2 મીટર નીચે આવે. એટલે આ બંને સેમ હોય. આગળ વિચાર કરીએ. જોઈએ આ પ્રશ્ન. પુલી છે, આ બાજુ M1 દળનો બ્લોક, આ બાજુ M2 દળનો બ્લોક, અને કન્ડિશન આપેલી છે M1 ઇઝ ગ્રેટર ધેન M2. હવે અહીંયા કે તો આપણને દોરી શકાય? દોરો ચાલો. તો પેલા M1 છે ને એ મોટું છે, તો M1 વિશે પહેલા વાત કરી લઈએ. ચાલો, એવું જરૂરી નથી કે મોટું હોય તો મોટા વિશે વાત કરો, પણ વાત કરી લઈએ. ચાલો, તો M1 છે એના પર વજન બળ લાગે નીચે. બીજું દોરીમાં તણાવ બળ લાગે આ બાજુ. ક્લિયર? અને M1 વધુ છે તો પછી M1 દળનો બ્લોક ક્યાં આવે? તો નીચે, મતલબ ગતિ કરે નીચે તરફ. તો આ પ્રવેગ થયો 12 તરફ. હવે આખી દોરી એક જ છે, મતલબ આ 2 મીટર નીચે આવ્યો તો આ 2 મીટર ઉપર જાય, તો આનો પ્રવેગ કઈ બાજુ હશે? ઉપર. અને જેટલો આનો પ્રવેગ હોય એટલો જ આનો હોય. પડી સમજ આવી? હવે બળ દર્શાવી દઈએ. તો અહીંયા M2G, અહીંયા તણાવ બળ T, કારણ કે આ બ્લોકને દોરી ઉપર ખેંચે. રેડી? આ બ્લોકને પણ ઉપર ખેંચે. ખ્યાલ આવ્યો નહીં ખેંચ તમારે? તો આ પ્રમાણે તમે FBD બનાવી શકો. હવે આ આકૃતિ જોઈએ. શું કહે છે?
ઉપર છત છે, આ બાજુ દિવાલ છે, વચ્ચે આ રીતનો વર્તુળાકાર પાઇપ છે, પાઇપ, અને પાઇપમાં એક રિંગ ભરાવેલી છે. હવે રિંગને અહીંથી મૂકો તો સરકતી નીચે આવે ને. હવે એવો કેસ છે કંઈક. હવે આનો એફબીડી બનાવવો છે તો રિંગનું દળ સ્મોલ n છે એવું કીધેલું છે. તો એફબીડી બનાવવા માટે રિંગને અલગ ધારવી પડે, પણ અલગ નો ધારો તો ચાલે. તો સીધું બીજું સ્ટેપ કે બળ દર્શાવો. કયા કયા બળ લાગે? તો વજન બળ mg નીચે તરફ. બીજું સંપર્ક છે, તો આ રિંગ છે ને પાઇપને અડતી હશે, મતલબ પાઇપ સાથે કોન્ટેક્ટમાં હશે, તો કયું બળ લાગે? તો કોન્ટેક્ટ ફોર્સ, મતલબ લંબબળ. તો લંબબળ જે છે એ અહીંયા આ બાજુ લાગે. કઈ રીતના? તો અહીંયા સંપર્ક સપાટી છે એ આ રીતના આમ વિચારવી પડે, સ્પર્શકની દિશામાં, અને લંબબળ આમ વિચારવું પડે. બરાબર. હવે આગળ તો અહીંયા જે ખૂણો બને ને થીટા કહેવાય. ખ્યાલ પડ્યો? આ થીટા તો આ પણ થીટા. રેડી? હવે આ રિંગ છે અહીંયા સ્થિર રહેશે, ગતિમાં હશે. તરત ખ્યાલ પડે કે રિંગ આમ સરકે. કઈ બાજુ સરકે? હકીકતમાં સ્પર્શકની દિશામાં સરકે. વર્તુળાકાર ગતિ જેવું થયું ને. બરાબર. એટલે અહીંયા જે પ્રવેગ છે ને વાસ્તવમાં આ રીતના હશે, રિંગનો પ્રવેગ. જો અહીંયા હોય ને ત્યારે આમ આવતી હશે, અહીંયા હોય ને ત્યારે નીચે આવતી હશે. રિંગ અહીંયા હોય તો ક્યાં આવતી હોય? નીચે. હેલો, અહીંયા પ્રવેગ દર્શાવવો હોય તો આમ દર્શાવવો પડે, અહીંયા પ્રવેગ દર્શાવવો હોય તો સ્પર્શકની દિશામાં, મતલબ આમ દર્શાવવો પડે. બરાબર. આ રીતના. હેલો, તો બધું બરાબર ધ્યાનથી સમજીને આપણે જોવાનું. તો આ રીતના ફ્રી બોડી ડાયાગ્રામ તમારે દોરી શકાય. હવે આકૃતિમાં તમારે બરાબર ધ્યાન રાખવાનું. મન પડે એમ ગડબડ ગોટો ઈશ્વર મોટો નથી કરવાનો. ખ્યાલ આવ્યો? આકૃતિ એકદમ ક્લિયર બનશે ને તો જ દાખલામાં તમને સમજ પડશે. અને તમારી આકૃતિમાં તમને સમજ ન પડે એવી બનાવો તો પછી દાખલા સોલ્વ નહીં થાય. ખ્યાલ પડે છે? તો દાખલાને બરાબર ધ્યાનથી તમારે સમજવા હોય અને બધી વસ્તુ તમારે બરાબર નોટ કરવી હોય તો આ બધી આકૃતિમાં જે એફબીડી બનાવેલા છે એ એફબીડી તમારે જાતે બનાવવા પ્રયત્ન કરવાનો અને વિચારવાનો. એફબીડી માટેના સ્ટેપ શું? કે પદાર્થને અલગ ધારો અને પછી પદાર્થ પર લાગતા બળ દર્શાવો, અને જો પ્રવેગ હોય તો બાર દર્શાવી દો. બાર મતલબ ઉપર અથવા નીચે. ખ્યાલ આવ્યો? તો એ રીતનું કરો. પણ ઘણીવાર અલગ નહીં ધારો તો પણ ચાલશે. પણ માનો કે આ લીટા જ તમે હરખા કરતા ન આવડે, mg નીચે હોય અને આ લીટો તમે આમ ખેંચી લો બેટા. ખ્યાલ આવ્યો? પછી તમે ખૂણાના સેટિંગ જુઓ ને તો નહીં આવે. બરાબર? કે કયા પ્રશ્નની અંદર? આ પ્રશ્નમાં પછી ખૂણાના સેટિંગ જ ન આવે કે થીટા કયો, તમે mg ને આમ દર્શાવી દો. રેડી? તો તકલીફ પડશે. એવું ન થાય એના માટે આકૃતિઓ બરાબર ધ્યાનથી દોરવી. અહીંયા મેં થોડું કન્જક્ટેડ દોરેલું છે. બરાબર? અહીંયા આ એ છે એ કઈ નીચેની આકૃતિનો એ અહીંયા છે, આ આકૃતિનો એ અહીંયા છે. એટલે જરા ધ્યાનથી જોવું અને દોરી અને પછી આગળ વધવું. ક્લિયર?